કરવી છે જામનગરની, જ્યાં તંત્રની લાપરવાહીનો ઉત્તમ નમૂનો સામે આવ્યો છે। લોખંડની આડસના 2 ટુકડા થઈ ગયા છે, છતાં પણ તંત્રને જાણે કે લોકોના જીવની કશું જ નથી પડી તેવું લાગી રહ્યું છે, કારણ કે જામનગર કચ્છને જોડતો આ હાઈવે હતો જ્યાં આડસ જોખમી બની છે। જાંબુડા પાટિયાથી જોડિયા રોડ વચ્ચે લટકતી આડસ જોવા મળી રહી છે, અને જો રાત્રે કોઈ મોટું વાહન અહીંથી પસાર થાય, જો આડસ અથડાઈ જાય તો વચ્ચેથી જ આડસ તૂટી પડે એમ છે, અને કોઈ અકસ્માત ગંભીર સર્જાય તો જવાબદાર કોણ છે? શું અકસ્માત થયા પછી જ આ નિંદ્રાધીન તંત્ર જાગશે? આવા સવાલો વારંવાર ઉઠાવવા પડી રહ્યા છે। સવાલો એટલા માટે ઉઠાવવા પડે છે કારણ કે તંત્રને તો નથી દેખાતું કે આ આડસ અત્યારે તૂટી ગઈ છે, પરંતુ જ્યારે કોઈ ગંભીર અકસ્માત સર્જાશે ત્યારે બધા જ અધિકારીઓ, બધા જ નેતાઓ પહોંચી જશે સ્થળ ઉપર અને ત્યારબાદ નિવેદનો આપશે, હવે આવું નહીં થાય, ધ્યાન રાખીશું, તપાસ કરીશું, એ બધી જ વાતો થશે। પરંતુ સાહેબ, પાણી આવતા પહેલા પાર કેમ નથી બાંધતા? અકસ્માત સર્જાય કે કોઈ દુર્ઘટના થાય કે કોઈ ઈજાગ્રસ્ત થાય એ પહેલા જ શા માટે તમે પૂરતું ધ્યાન નથી આપતા? આવા સવાલો ઉઠાવવા પડે છે। આ દ્રશ્યો જોઈ લો, જે જામનગર કચ્છ સ્ટેટ હાઈવેના દ્રશ્યો છે, જ્યાં જાંબુડા પાટિયાથી જોડિયા રોડ વચ્ચેના આ દ્રશ્યો, જ્યાં આડસ લટકતી હાલતમાં છે। જો આ આડસ કોઈ મોટા વાહનને અડી જાય, આ આડસ પડી જાય, ભાંગી જાય તો પછી જવાબદાર કોણ છે? તંત્રની લાપરવાહીનો આ પુરાવો છે કે ધ્યાન આપવામાં નથી આવ્યું। અને કેમ ધ્યાન આપશે? અધિકારીઓ તો રાહ જોતા હોય છે, એમને ક્યાં ફુરસત છે એસી ઓફિસમાંથી બહાર નીકળીને જોવાની? એ લોકો તો રાહ જોતા હોય છે કે જ્યારે કંઈ થશે ત્યારે જોયું જશે, બાકી અત્યારે ક્યાં કશું ખાલી ખોટું માથે લેવાની જરૂર છે? ને કદાચ આવા વલણના કારણે જ અકસ્માતો સર્જાય છે અને દુર્ઘટનાઓ થાય છે અને લોકો ભોગ બને છે। જો રાત્રે કોઈ મોટું વાહન અહીંથી પસાર થાય અને આ આડસ અથડાય તો શું પરિસ્થિતિ થાય? કયા પ્રકારે અકસ્માત સર્જાય એ સવાલ ઉઠી રહ્યો છે। શું અકસ્માત થયા પછી આ તંત્ર જાગશે કે પછી રાહ જોઈ રહ્યું છે કોઈ મોટું અકસ્માત થાય, કોઈ દુર્ઘટના સર્જાય તેની? લોખંડની આડસના 2 ટુકડા થઈ ગયા છે વચ્ચેથી, છતાં પણ તંત્ર હજુ નિંદ્રાધીન હોય તેવું લાગી રહ્યું છે। હજુ સુધી કોઈ પગલાં ભરવામાં નથી આવ્યા અને આસપાસના જે વાહન ચાલકો છે, વાહન ચાલકો પણ ભય હેઠળ અહીંથી પસાર થવા મજબૂર છે, કારણ કે આ લોખંડની આડસ જે વચ્ચેથી તૂટી ગઈ છે, ગમે ત્યારે કોઈ પણ વાહન ઉપર પડી શકે છે। જો કોઈ મોટું વાહન એને અડી જાય તો એ ગમે ત્યારે મોટું અકસ્માત પણ સર્જાઈ શકે છે, પરંતુ અધિકારીઓને ક્યાં તેની કોઈ ભાળ છે? આ જામનગરના દ્રશ્યો છે, જ્યાં તંત્રની લાપરવાહી જોવા મળી રહી છે। લોખંડની આડસના વચ્ચેથી 2 ટુકડા થઈ ગયા છે, છતાં જાણે કે તંત્રને કશું જ પડી ના હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે। જામનગર કચ્છને જોડતા રસ્તા ઉપર આ આડસ જોખમી બની છે। જો કે આ બંને દ્રશ્યો જોયેલા આપને બતાવી દઈએ, ગુજરાત ફર્સ્ટની અહીં ઇમ્પેક્ટ પણ જોવા મળી રહી છે, કારણ કે જ્યારે ગુજરાત ફર્સ્ટે અહેવાલ દર્શાવ્યો હતો એ પહેલા અમે અધિકારીઓને ફોન કરવાનો પણ પ્રયાસ કર્યો હતો કે આ શું પરિસ્થિતિ છે, અને આ બાબતે ફોન પર લાઈવમાં વાતચીત પણ કરવાની હતી, પરંતુ એ પહેલા જ ઇમ્પેક્ટ આવી ગઈ છે, કારણ કે અધિકારીઓને ખબર પડી ગઈ છે કે હવે જનતા જાગશે, કારણ કે મીડિયા અહેવાલ બતાવશે અને અહેવાલ બતાવશે એટલે તંત્રએ કામગીરી કરવી પણ પડશે। ગુજરાત ફર્સ્ટે અહેવાલ બતાવ્યો અને તંત્ર એક્શનમાં પણ આવી ગયું છે, તંત્રએ કામગીરી શરૂ પણ કરી દીધી છે અને આ તેના બંને બાજુના દ્રશ્યો આપને બતાવી રહ્યા છે કે આ લટકતી હાલતમાં છે, આડસ પડી છે, તેના કારણે કેટલાક ગંભીર પ્રકારના અકસ્માતો સર્જાઈ શકે છે। આ બાબતે આ સમાચાર આપ્યા એ પહેલા અધિકારી સાથે વાતચીત પણ કરી હતી અને એ દરમિયાન જ લગભગ હોઈ શકે છે કે અધિકારીઓએ સ્વયં જાગૃત થઈને એ કામગીરી શરૂ પણ કરી દીધી છે। એટલે જ કહી રહ્યા છે કે ઇમ્પેક્ટ એટલે ગુજરાત ફર્સ્ટ, કારણ કે ગુજરાત ફર્સ્ટ જો અવાજ ઉઠાવશે તો અધિકારીઓએ જવાબ આપવો પડશે, અને ન માત્ર જવાબ પરંતુ કામગીરી પણ કરીને દેખાડવી પડશે, કારણ કે વાત અહીં જનતાની છે અને જનતાના મુદ્દાઓને અમે બરાબર રીતે ઉઠાવીશું જ્યાં સુધી તેમની સમસ્યાનું સમાધાન ન આવે। આ બંને દ્રશ્યો જ્યાં આડસ લટકતી હાલતમાં હતી, આડસ વચ્ચેથી તૂટી ગઈ હતી અને જોખમી બની હતી, અકસ્માત સર્જાવાનો ભય પણ હતો અને સવાલો પણ ઉઠતા હતા, અને તંત્રની લાપરવાહી સામે સવાલ ઉઠતા હતા કે અધિકારીઓમાંથી કોની આ આળસ છે। જો કે હવે તંત્રએ કામગીરી શરૂ કરી છે, તેને રિપેર કરવાની કામગીરી કરવામાં આવી રહી છે। જામનગર તંત્રની લાપરવાહીનો એક બાજુ નમૂનો છે, બીજી બાજુ તંત્ર એક્શનમાં આવ્યું અને તંત્રએ કામગીરી શરૂ કરી, એના પણ દ્રશ્યો બતાવી દઈએ।
તો ગુજરાત ફર્સ્ટના અહેવાલની અહીં ઇમ્પેક્ટ જોવા મળી રહી છે, ત્વરિત અસર જોવા મળી રહી છે. આવું એટલા માટે હું કહી રહી છું કારણ કે જ્યારે ગુજરાત ફર્સ્ટ અવાજ ઉઠાવે છે, જ્યારે અમે અહેવાલ દર્શાવીએ છીએ તો અધિકારીઓ પાસેથી અમે જવાબ પણ માંગીએ છીએ, અધિકારીઓ પાસેથી અમે હિસાબ પણ માંગીએ છીએ તંત્ર પાસેથી કે તમે શું કામગીરી કરી છે ને આવું કેમ થયું છે. અને જ્યારે જવાબ માંગ્યો હતો ત્યારે જ અધિકારીઓએ ત્વરિત કામગીરી શરૂ કરી છે. ગુજરાત ફર્સ્ટે અહેવાલ દર્શાવ્યો, તેની ઇમ્પેક્ટ પણ જોવા મળી છે. જામનગરથી સંવાદદાતા નથુ આહિર જોડાઈ ગયા છે. નથુ, એક બાજુ તંત્રની લાપરવાહીના સમાચાર આપણે દર્શાવ્યા અને સાથે સાથે ઇમ્પેક્ટ પણ જોવા મળી રહી છે, અધિકારીઓ કામે લાગી ગયા છે. જી બિલકુલ માનસી, જ્યારથી બરોડા પુલ દુર્ઘટના થઈ છે ત્યારબાદ રાજ્યમાં જે તમામ સર્વે કરવામાં આવ્યો હતો ને જે પુલ જર્જરિત છે તે ની સામેના જે રસ્તાઓ છે તે પ્રતિબંધિત કરવામાં આવ્યા હતા. એમાં જામનગર જિલ્લાના રસ્તાઓનો પણ સમાવેશ થતો હતો, જેના જામનગરની કચ્છને જોડતો છે જાંબુડાથી જોડિયા વચ્ચેનો માર્ગ છે કે જ્યાં જાંબુડા પાટિયાથી જોડિયા રસ્તા પર જે બ્રિજ છે ત્યાં ભારે વાહનોને પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. આ પ્રતિબંધ વચ્ચે બંને રસ્તા તરફે મોટી લોખંડની આળસ ઊભી કરવામાં આવી હતી, પરંતુ ત્યાં તંત્રની બેદરકારી કહો કે વાહન ચાલકોની જાણી જોઈને બેદરકારી કહો કે જે મોટા વાહનો છે તે અહીં પસાર થતા હતા અને વારે પસાર થવાથી અહીંનો જે પુલ છે તે લગભગ 2 થી 3 વખત તૂટી ગયો હતો. આજે ત્રીજી ચોથી વખત આ પુલ જે છે તે ભારે વાહન પસાર થતા તૂટી ગયો હતો. બેની તરફની આળસ તૂટી ગઈ હતી, જે અહેવાલ ગુજરાત ફર્સ્ટે પ્રસિદ્ધ કર્યો હતો. ત્યારબાદ તંત્રે ધંધે લાગ્યું છે અને હવે જે પુલ છે તે રિપેર કરવાની હાલ જે છે તે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે અને લગભગ સાંજ સુધીમાં આ જે છે તે બંને તરફની આળસ ફિટ થઈ જશે અને ભારે વાહનોનો પ્રતિબંધ છે તે આજથી જે જાહેરનામું છે તેની અમલવારી થશે. પરંતુ સત્ય ઘટના એ છે, સત્ય હકીકત એ છે કે ક્યાંક ને ક્યાંક ટેકનિકલ ફોલ્ટ હોય એવું લાગી રહ્યું છે, કારણ કે જે રીતના ભારે વાહનો માનસી પસાર થઈ રહ્યા છે અને જે રાત્રિ દરમિયાન જે મોટા વાહનો પસાર થાય છે તે ક્યાંક ને ક્યાંક આ જે આળસ છે તેને તોડીને જતા હોય તેવું લાગે છે. તો બીજી તરફ અહીં જે પીડબ્લ્યુડી વિભાગ છે તેના દ્વારા કોઈ બંદોબસ્ત પણ નહીં જાળવવામાં આવ્યો હોવાથી અહીંની પરિસ્થિતિ સર્જાઈ છે. એટલે કે ક્યાંક ને ક્યાંક તંત્રની બેદરકારી તો છે, પરંતુ વાહન ચાલકોને જે કિલોમીટર, જે 20 થી 25 કિલોમીટરનું અંતર ના કાપવું પડે દૂરથી, તેને લઈને આ જે છે તે આળસ તોડી નાખવામાં આવે છે. આજે ચોથી વખત આળસ તૂટી છે ત્યારે ગુજરાત ફર્સ્ટ દ્વારા જે અહેવાલ પ્રસિદ્ધ કરવામાં આવ્યો હતો જેને પગલે તંત્ર જાગૃત થયું છે અને હાલ કામગીરી હાથ ધરવામાં આવી છે. માનસી. જી નથુ, આભાર આપનો. હાલ આ ચોથી વખત આળસ તૂટ્યું હતું અને તેનો અહેવાલ ગુજરાત ફર્સ્ટ દર્શાવ્યો અને તંત્ર ત્વરિત એક્શનમાં આવ્યું છે અને ગુજરાત ફર્સ્ટની ઇમ્પેક્ટ જોવા મળી રહી છે. ગુજરાત ફર્સ્ટ જ્યારે અહેવાલ દર્શાવે છે ત્યારે અધિકારીઓ જવાબ આપવો પડે છે, તંત્ર પાસેથી અમે હિસાબ માંગીએ છીએ અને કામગીરી પણ કરવી પડે છે, કારણ કે મુદ્દાઓ જનતાના છે, જનતાની સમસ્યા અમે પહોંચાડીએ છીએ, તમારા સુધી અમે અધિકારીઓના કાને એ સમસ્યા પહોંચાડીએ છીએ અને અધિકારીઓએ કામગીરી કરવી પડે છે. તેનો આ નમૂનો જોવા મળ્યો, તેનું આ ઉદાહરણ જોવા મળ્યું, જે અત્યારે તંત્ર કામે લાગ્યું છે અને હવે જે ભારે વાહનો પર પ્રતિબંધ હતો એ પણ થોડા સમય બાદ પૂર્વવત કરી દેવામાં આવશે.